નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ આજે વાવ જે છે એની અંદર જે અલગ અલગ પ્રકારના જે શિલ્પો આવેલા છે ક્યાં ક્યાં શિલ્પો આવેલા છે, પોતાની કઈ કઈ રજૂઆત સાથે એમાં જે પોતાનું ઘડતર થયેલું છે. તો આ વાવ જે છે એક સામાન્ય વસ્તુ હોવા છતાં આપણને એક વસ્તુ એવી અંદરથી પૂરી પાડે છે કે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય, કે જે આપણા ભવિષ્ય માટે પણ એટલું બધું એમાંથી ઉપયોગી બનતું હોય નોલેજ, કે આપણે એની કદાચ મુલાકાત ન લઈ શકીએ તો કાંઈ નહીં, પણ એના જે અંદરના જે ડિટેલ્સ છે, જે એની જે જરૂરિયાતો જે વાંચવા જેવી છે, એ ખાસ વાંચવા જેવી છે. કે આ એક રાણીની જે વાવ જે છે, આપણને નામ ભલે નાનું લાગતું હોય પણ એનું જે વિશાળકીય જે બાબતો છે, જે એની જે માત્રાઓ છે એ ખૂબ જ મોટી છે. તો હવે પછીનો જે પેરેગ્રાફ છે એ પણ મોસ્ટ એમપી પેરેગ્રાફ છે. કેમ કે ભાઈ મોસ્ટ એમપી પેરેગ્રાફ એવા માટે હોય કે ભાઈ એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાના હોય, એમાંથી આપણને ઘણી બધી ખાસ ડિટેલ મળવાની હોય કે જે આપણને તાત્કાલિક ધોરણે એમાંથી એની રજૂઆત જે છે એ મળતી હોય. તો આ જે લેક્ચરમાં જે છે જે પેરેગ્રાફ છે એ આપણને આખી જે રાણી કી વાવની અંદર ખાસ કઈ વિશેષતાઓ છે અને સૌથી વધારે આકર્ષિત મૂર્તિઓ કઈ છે. જો જ્યાં કોઈ પણ વધારે પડતું સંમેલન હોય, વધારે પડતી કોઈ એવું ઉદ્ઘાટન હોય, વધારે પડતી કોઈ એવું ફંક્શન હોય, તો ત્યાં સમગ્ર લોકોનો અથવા તો સમગ્ર વસ્તુઓનો જે આયોજન છે એ કરવામાં આવ્યું હોય, પણ એમાંથી ખાસ મહત્ત્વની, એટ્રેક્ટિવ અને આપણા માટે વધારે પડતી લાગણીશીલ વસ્તુઓ હોય એવી બહુ ઓછી હોય છે. તો આ વાવની અંદર જે છે મૂર્તિઓ તો અસંખ્ય છે, પણ એમાંથી ખાસ ખાસ એટ્રેક્ટિવ એટલે કે જે આપણા મનની અંદર તરત જ એક સંવેદના ઉત્પન્ન થાય, કે આપણા મનની અંદર તરત જ એવી આકર્ષિત મૂર્તિઓ થઈ જાય, તો એમાંની સૌથી ઓછી મૂર્તિઓ છે. તો કઈ છે એ આપણે જોઈએ. મોસ્ટ ઓફ ધેમ એટલે મોટા ભાગની અથવા તો મોટા ભાગના, કે મોસ્ટ એટલે સૌથી વધારે, એમ મતલબ મોસ્ટ ઓફ એટલે આમ વધારે વસ્તુ હોય એમાંથી આપણે કોઈ એક વસ્તુને બહાર કાઢવી હોય તો એને મોસ્ટ ઓફ કહી શકીએ. તો કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ એટલે હાજર છે. વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન, ઇન હિઝ એટલે તેના, 10 એટલે 10, ડિફરન્ટ એટલે જુદા જુદા, અવતાર્સ એટલે કે એમના ધારણો. કે આ વાવની અંદર જે વિષ્ણુ ભગવાનના 10 અવતારો જુદી જુદી રીતે રજૂઆત કરેલી છે. એટલે કે વિષ્ણુ ભગવાનની જે કે જે વિષ્ણુ ભગવાનને જે સમર્પિત કરેલી જે રાણીની વાવ છે, એમાં વિષ્ણુ ભગવાનના 10 અવતારો છે. એટલે કે એક અવતારની સાથે બીજો અવતાર હોય તો કે એમાં ઘણો બધો ડિફરન્સ આવતો હોય. એવી રીતે કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ એટલે રજૂઆત થાય છે, રજૂ કરે છે વિષ્ણુ ઇન હિઝ ડિફરન્ટ 10 અવતાર્સ, કે વિષ્ણુ ભગવાનના આપણને જુદા જુદા 10 અવતારોને તેમાં રજૂઆત કરેલી છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ, જો મોસ્ટ એટ્રેક્ટિવ એટલે સૌથી વધારે આકર્ષિત, આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ રાણીની વાવમાં જે છે મોસ્ટ એટ્રેક્ટિવ જે નિયમો જે સ્કલ્પચર છે એ કઈ કઈ છે, કઈ કઈ મૂર્તિઓ છે. કે ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર એટલે સૌથી વધારે આકર્ષિત જો કોઈ મૂર્તિઓ હોય તો ધોઝ ઓફ વરાહ નામની જે મૂર્તિઓ છે એ આપણને મોસ્ટ ઓફ એટ્રેક્ટિવ કરે છે, કે વધારે પડતી આકર્ષિત છે. બીજી છે વામન, ત્રીજી છે નરસિંહ, ચોથી મૂર્તિ જે છે એ રામ ભગવાનની, પછી પાંચમી મૂર્તિ કલ્કી, એન્ડ આગળની મૂર્તિનું નામ છે મહિષાસુર મર્દિની. મહિષાસુર મર્દિની જે મૂર્તિ જે છે એ પણ આપણને રાણી કી વાવમાં એક મોસ્ટ એટ્રેક્ટિવ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ અપ્સરાસ એટલે કે અપ્સરાઓની વિથ 16 ડિફરન્ટ, કે જુદી જુદી 16 મૂર્તિઓ છે, જુદા જુદા 16 પ્રકારની જે અપ્સરાઓ છે મેકઅપ સ્ટાઇલ એટલે કે પોતાની જુદી જુદી રીતે એડ એટલે ઉમેરો કરે છે. ધ ગ્રેસ એટલે મોહક રીતે, ઓફ ધીસ અનમેચડ સ્ટ્રક્ચર, અનમેચડ એટલે કે મેચ ન થાય તેવું બાંધકામ છે, કે આપણને ક્યાંય એક સરખું ન લાગે તેવું આ બાંધકામની અંદર જુદી જુદી 16 પ્રકારની જે અપ્સરાઓ છે પોતાના અલગ અલગ મૂડ સાથે, અલગ અલગ પ્રકારની સ્ટાઇલ સાથે આપણને તેમાં બાંધકામમાં રજૂઆત થાય છે. ધ સ્ટેપવેલ એટલે કે વાવ, એટલે કે રાણીની વાવ, એટલે કે જો રાણીની વાવ જે છે ને વાવ પણ કહેવામાં આવે છે અને એક સ્ટેપવેલ પણ કહેવામાં આવે છે. એટલે કે ધ સ્ટેપવેલ ઓલ્સો ફોક્સિસ, કે જે વાવ છે આપણને ફોક્સિસ કરે છે, એટલે કે ફોકસ ધ્યાન કેન્દ્રિત કરે છે ઓન ધ હોલીનેસ, એટલે કે પવિત્રતા ઓફ ધ વોટર, કે પાણીની પવિત્ર, કે પાણીનું જે પવિત્ર જે છે
એ આ વાવની અંદર આપણને મળતું હોય છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ, અને એનું ખૂબ જ મહત્ત્વ છે ઇન ઇન્ડિયન કલ્ચર, કે ભારતની સંસ્કૃતિ માટે આ રાણીની વાવ જે છે એક તો પાણીની પવિત્રતા માટે, અને લોકોને પોતાની મુલાકાત કે લોકો પ્રવાસી તરીકે ત્યાં મુલાકાત મેળવી શકે, અને એક એમનું ખૂબ જ મહત્ત્વ સાથે એક ભારતની સંસ્કૃતિને એક મોટું બિરદાન આપેલું છે કે એક લોકો કે પોતાની તમામ પ્રકારની જે જ્યાં વિચારસરણી છે કે તમામ પ્રકારની જે પોતાની જે મનોકામનાઓ જે છે એ આ વાવની અંદર જે પોતાના જે દ્રશ્યો છે, પોતાની જે એમની જે મૂર્તિઓ જે છે એમનું અવલોકન કરી શકે છે. એટલે એવું કહે છે કે ધ સ્ટેપવેલ ઓફ ઓલ્સો ફોક્સીસ, કે જ્યાં સ્ટેપવેલ છે એટલી બધી ફોક્સીસ એટલે કે એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરે છે કે એક તો ત્યાં આપણને પવિત્ર પાણી ઓફ એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને ભારતની સંસ્કૃતિને એક મોટું સિગ્નિફિકેશન કરે છે કે એક મોટું મહત્ત્વ અપાવે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલાબોરેટ એટલે ઝીણવટપૂર્વક, ફરી વખત કે ધ વાવ એટલે વાવ ઇઝ ધ મોસ્ટ એટલે સૌથી વધુ, ડેવલપ્ડ એટલે વિકાસ પામેલી છે, ઇલાબોરેટ એટલે ઝીણવટપૂર્વક થાય, કે વાવની અંદર નાની નાની વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે મોટી વસ્તુ નહીં, કે ઝીણવટપૂર્વક એનું એક ઉલ્લેખન કરીને ઇલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ અને આભૂષણોવાળી આ જે વાવ જે છે એ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે સબમર્જ એટલે કે પાણીથી એક નીચે ટપકી શકે, કે પાણીની અંદર પણ જઈને તેમાં આપણને અલગ અલગ પ્રકારના જે દૃશ્યો રજૂ થતા હોય એને આર્કિટેક્ચર એટલે એક એવું બાંધકામ આપણી સામે રજૂઆત થાય છે. કે ફરી વખત કે ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ, કે આ વાવ એટલી બધી ઝીણવટપૂર્વક વિકસેલી છે કે જેમાંથી આપણને અલગ અલગ પ્રકારના આભૂષણો અને સબમર્જ એટલે કે પાણીની સપાટી પણ નીચે જઈને એક એક એવો એક્ઝામ્પલ ઉદાહરણ પૂરું પાડે છે કે જે આ બાંધકામ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ સાયન્સ એટલે ઉલ્લેખ કરે છે, દર્શાવે છે. ધ ગ્લોરી એટલે શાન, કીર્તિ, આબરૂ, કે જે રાણીની જે વાવ છે ભારત કે ગુજરાત માટે એક કીર્તિ છે, એક વખાણમાં લાયક બાબત છે, કે ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ, કે જેનો વિકાસ છે આપણને યશ ગાય છે, કે હજી આપણે એને યાદ કરીએ છીએ. ધ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા, કે ભારતમાં પણ હજી આપણે આ રાણીની વાવનો જે ઉલ્લેખ છે, જે રાણીની વાવની જે વાત છે જે આપણે હજી કરીએ છીએ, હજી આપણે લોકોને યાદ છે કે ભાઈ રાણીની વાવ એટલે ખરેખર શું છે. તો ભારતમાં પણ હજી એની યશ ગવાય છે, યશ ગાથા ગવાય છે, કે ભારતમાં પણ લોકો હજી એને યાદ કરે છે, એમ ભૂલી નથી ગયા ટૂંકમાં. ત્યાર પછી ધીસ વાવ ઇઝ લાર્જ, કે આ વાવ એકદમ નાની નથી, કે વાવ જે છે એકદમ વિશાળ છે, લાર્જ છે. એટલે એવું કહે છે કે ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, જટિલ એટલે સૂક્ષ્મ પક્ષા, કે ત્યાં એક પ્રકારના કોઈ દ્રશ્યો નથી અથવા તો એક પ્રકારનું બાંધકામ પણ નથી, એટલે એને કોમ્પ્લેક્સ નામ આપ્યું છે. એટલે એવું કહે છે કે ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ, કે એક જટિલ પ્રકારની જે આ સ્ટેપવેલ છે આપણને જોવા મળે છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ, પેનલ્સ એટલે હારમાળાઓ ગોઠવેલી છે, ઓર્નામેન્ટલ્સ એટલે આભૂષણોની, કે જેમ જેમ મૂર્તિઓ આગળ જોવા જઈએ તેમ તેમ અલગ અલગ પ્રકારના આભૂષણો સાથેની આપણને પેનલ જોવા મળે છે. ઓફ ધ સ્કલ્પચર એટલે કે જુદા જુદા શિલ્પોમાં જુદી જુદી મૂર્તિઓની અંદર ઘણા બધા આભૂષણોવાળી આપણને પેનલ જોવા મળે છે. ઇટ લે એટલે મૂકી જવું, પણ લે બ્યુરીડ એટલે દટાઈ જવું થાય, બ્યુરીડ એટલે દટાઈ જવું થાય, અંડર એટલે નીચે, ધ મડ એટલે કાદવ થાય, કાદવની અંદર જે વાવ છે એ દટાઈ ગયેલી, ડ્યુ ટુ એટલે ને કારણે, ફ્લડ્સ એટલે પૂર, ફર્સ્ટ એટલે પહેલાં, કે સૌ પ્રથમ બહુ મોટું ભયાનક પૂર આવવાને કારણે આ વાવ છે કાદવની નીચે દટાઈ ગયેલી. એટલે વિચાર કરો કે એટલું બધું ભયાનક પૂર સાથે આ આવડી મોટી જે વાવ છે એ દટાઈ ગઈ હોવાના કારણે, તો કે ભાઈ એ અસંખ્ય કાદવ કીચડવાળા જે વસ્તુ જે છે એની નીચે સૌ પ્રથમ આ વાવ છે એ દટાઈ ગયેલી હતી. એન્ડ ધેન અને ત્યાર પછી વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યાર પછી સરસ્વતી નદી અદૃશ્ય થવાને કારણે પણ આ વાવનું જે છે એ પતન થઈ ગયું હતું, વાવનું જે છે દૃશ્ય છે એ સાવ અલોપ થઈ ગયું હતું. ઇટ વોઝ હિડન,
ઇટ વોઝ હિડન એટલે છુપાઈ ગયેલી હતી, અંડર ધ લેયર્સ, અંડર એટલે નીચે, લેયર્સ એટલે સ્તર થાય, કે જુદા જુદા સ્તરની નીચે જે છે આ વાવ છે એ દટાઈ ગયેલી, એટલે કે વાવની ઉપર ઘણા બધા બીજા સ્તર લાગી ગયા હતા, માટીના સ્તર અથવા તો બીજા પથ્થરના સ્તર. તો એવું કહે છે કે ઇટ વોઝ હિડન, હિડન એટલે છુપાઈ ગયેલી હતી, અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ, સિલ્ટ એટલે કાદવ થાય, ફોર ઓલમોસ્ટ એટલે કે લગભગ 7 સેન્ચુરીઝ, લગભગ 700 વર્ષ સુધી આ વાવ જે છે એના ઉપર અલગ અલગ પ્રકારના સ્તર છે એ લાગી ગયા હતા. એટલે કે જો એક સમયે આ વાવ છે એ ખૂબ જ વિકસિત હતી, ઘણા બધા લોકો એમની મુલાકાત લઈ ચૂકેલા હતા, પણ એક બહુ ભયાનક પૂર આવવાના કારણે અથવા તો એક નદી જે છે એનું વહેણ બદલવાને કારણે આ વાવ ઉપર ઘણા બધા સ્તર લાગી ગયેલા હતા, કે જેના કારણે વાવનું જે દ્રશ્ય છે એ સાવ અદૃશ્ય થઈ ગયું હતું. એટલા માટે એમાં 700 વર્ષ સુધી એટલે કે લગભગ 700 વર્ષ સુધી એના ઉપર ઘણા બધા સ્તર બાજેલા હતા. તો ધ આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે એનું ફૂલ ફોર્મ આ થાય કે ASI, ASI એટલે એ એટલે આર્ચિયોલોજિકલ, એસ એટલે સર્વે ઓફ ઇન્ડિયા, કે આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એસઆઈ દ્વારા, એટલે કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ, કે ભારતમાં એક એવું પુરાતત્વીય સર્વેક્ષણ ખાતું ચાલતું હોય કે જે જૂનું પુરાણું હોય એમાંથી રિનોવેશન કરવું અથવા તો એ બાંધકામને વધારે ફરી વખત પુનઃ વિસર્જન કરવા માટેની જે ખાતું જે છે એને આપણે ASI કહેવામાં આવે છે. એટલે ફરી વખત કે ધ આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ખાતાએ ટૂંક ગ્રેટ કેર એટલે ખૂબ જ કાળજી લીધી છે, કેર એટલે કાળજી લેવી, ટૂંક ગ્રેટ એટલે ખૂબ જ કાળજી લીધી છે, પ્રિઝર્વ એટલે સાચવી રાખવું થાય, જાળવી રાખવું થાય, કે કોઈ પણ વસ્તુ મહાન હોય અથવા તો કોઈ પણ વધારે પડતી ફેમસ વસ્તુ હોય એને સાચવવા માટે અથવા તો એને જાળવવા માટે આપણે એની કેર કરવી પડે, નહીંતર એ પણ વસ્તુનું પણ છે પનોત અથવા તો એનું જે અદૃશ્ય જે થવાની જે ક્ષમતા છે એ ઝડપથી થતી હોય છે. એટલે પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાએ આ વાવને જાળવવા માટે ઘણી બધી ગ્રેટ કેર કરી છે, ઘણી બધી મહાન કાળજી લીધેલી છે. ફરી વખત આપણે એકવાર જોઈ લઈએ કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, કે વાવની અંદર વિષ્ણુ ભગવાનના લગભગ જુદા જુદા 10 અવતાર એવા આપણને રજૂઆત થાય છે અથવા તો એમની જે રજૂઆત કરેલી છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ, કે સૌથી વધારે કોઈ મોસ્ટ એટ્રેક્ટિવ હોય, વધારે આકર્ષિત હોય તો મૂર્તિઓ હોય તો કે વરા છે, વામન છે, નરસિંહ છે, પછી રામ છે, કલ્કી છે, એન્ડ મહિષાસુર મર્દિની છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એટ ટુ ગ્રેસ ઓફ ધીસ અનમેચડ સ્ટ્રક્ચર, કે બીજી પણ 16 એવી જુદી જુદી અપ્સરાઓ છે કે જે પોતાના અલગ અલગ મેકઅપ સાથે, અલગ અલગ પોતાની સ્ટાઇલ સાથે આ એક અનમેચડ સ્ટ્રક્ચર કે એક અલગ જ બાંધકામ હોય એવું આપણને જોવા મળે છે. The stepwell also focuses on the holiness of the water and its great signification in Indian culture, કે ભારતની સંસ્કૃતિ માટે એક મોટું મહત્વ ધરાવે છે અને એક પાણીની પવિત્રતા માટે એક આપણને એક ફોક્સિસ એટલે કે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરાવે છે. The વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલાબોરેટ, કે જે વાવ જે છે એનું એટલું બધું ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવેલી છે, એટલું બધું ઝીણવટપૂર્વક વિકાસ કરવામાં આવેલો છે કે એન ઓર્નામેન્ટર, કે જેમાં આભૂષણો, એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર, એક ઝીણવટપૂર્વક આર્કિટેક્ચર બાંધકામ તરીકે આપણે એક અલગ જ એક્ઝામ્પલ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ઇટ સાયન્સ ઓફ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, ભારતમાં પણ આ સાયન્સ એટલે દર્શાવે છે, ગ્લોરી એટલે એમની આબરૂ, કીર્તિ, અને સ્ટેપવેલ ઇન ઇન્ડિયા, કે ભારતમાં પણ આ રાણીની જે વાવ છે એની હજી યશ ગાથા ગાવામાં આવે છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ, આ વાવ એટલી બધી વિશાળ પણ છે અને કોમ્પ્લેક્સ એટલે જટિલ પ્રકારની છે. ઇટ હેઝ ઓર્નામેન્ટલ પેનલ્સ ઓફ ધ સ્કલ્પચર, કે જુદા જુદા ચિત્રો ઉપર, કે દરેક શિલ્પો ઉપર એક ઓર્નામેન્ટલ એટલે કે આભૂષણવાળી એક પેનલ ગોઠવવામાં આવેલી છે. એવી અલગ અલગ આપણને મૂર્તિઓ ત્યાં જોવા મળે છે. ઇટ લેડ બ્યુરીડ ધ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ, કે સૌ પ્રથમ પૂર આવવાના કારણે આ વાવ છે એ દટાઈ ગયેલી હતી. એન્ડ ધેન વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને સરસ્વતી નદી કિનારે પણ અદૃશ્ય થઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ ધ સિલ્ટ ફોર ધ ઓલમોસ્ટ 7 સેન્ચુરી, લગભગ 700 વર્ષ સુધી પણ
આ વાવની ઉપર ઘણા બધા સ્તર લગાવેલા હતા અથવા તો ઘણા બધા સ્તર બાજી ગયેલા હતા કે જ્યાં વાવનું પણ કોઈ દ્રશ્ય નહોતું દેખાતું, છતાં પણ ધ આર્ચિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છતાં ASI દ્વારા એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાએ આ વાવને ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર, આ બાંધકામને સાચવવા માટે, આ બાંધકામને જાળવવા માટે ખૂબ જ કાળજી લીધી છે. તો આ મોસ્ટ IMP જે પેરેગ્રાફ છે એનું ખાસ પુનરાવર્તન કરવું, એમાંથી ખાસ મેન ટોપિક છે, મેન સેન્ટેન્સ છે એ પણ સમજવા, અને જેથી કરીને આપણને આમાંથી ગમે તેટલા પ્રશ્નો પૂછવામાં આવે તો એમાંથી કોઈ વધારે પડતું ગંભીર ના બને. ઓકે.